નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર હું ધોરણ 12ના સમાજશાસ્ત્રનો પરિચય આપીશ, જેમાં પહેલા વિષય પરિચય આપીશ, પછી પ્રકરણ અનુસાર ગુણભાર સમજાવીશ અને પછી બ્લુપ્રિન્ટ પણ તમને આપી દઈશ. જે વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં સમાજશાસ્ત્ર ભણવામાં ધ્યાન ન આપ્યું હોય અથવા જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ 12મા ધોરણમાં એક્સટર્નલી ભણતા હોય એ વિદ્યાર્થીઓ આ વિડીયો ખાસ જોજો, કારણ કે શરૂઆતમાં મેં બેઝિક ઇન્ફોર્મેશન આપી છે સમાજશાસ્ત્રની, જેની મદદથી તમને સમાજશાસ્ત્ર વિશે સમજવામાં સરળતા રહેશે. સૌથી પહેલા સમાજશાસ્ત્ર શબ્દનો અર્થ સમજીએ. સમાજશાસ્ત્ર બે શબ્દોનો બનેલો છે, સોશિયો અને લોજી, જેમાં સોશિયોનો અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું અને લોજી શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો સમાજ સાથે સંકળાયેલું વિજ્ઞાન. હવે તમને પ્રશ્ન થશે કે સમાજ એટલે શું, વિજ્ઞાન એટલે શું? તો ચલો એને પણ સમજી લઈએ. સમાજનો અર્થ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથને સમાજ કહેવાય છે. બરાબર? નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા અને પાછું માનવ જૂથ છે. એક વસ્તુ યાદ રાખો કે માનવ સિવાય કોઈ સમાજ રચી શકે નહીં. કોઈ પ્રાણી પક્ષીઓનું સમાજ હોતું નથી, ફક્ત ને ફક્ત માનવીનું જ સમાજ હોય છે. અને એ પણ કેવી રીતે સમજાવી છે સમાજની વ્યાખ્યાને, કે નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતું માનવ જૂથ. અહીંયા આત્મનિર્ભરતા શબ્દ ખાસ ધ્યાન રાખો અને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર. ચલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. એક શૈક્ષણિક સમાજની વાત કરીએ. શૈક્ષણિક સમાજ એટલે સ્કૂલ, જે એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર થયું. ત્યાં વિદ્યાર્થીઓ આવે, શિક્ષકો આવે, બીજા જે વર્કર્સ આવે, બધા આત્મનિર્ભરતા ધરાવતા હોય છે. એટલે એક ભૌગોલિક વિસ્તાર, એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ જોવા મળે છે. તો એ એક સમાજ કહેવાય, એક શૈક્ષણિક સમાજ કહેવાય. એવી રીતે આર્થિક સમાજ હોય, સાંસ્કૃતિક સમાજ હોય, એવી રીતે જુદા જુદા પ્રકારના સમાજ હોય છે. આવી રીતે આને સમાજ કહેવાય. મેકાઈવર અને પેજ સમાજને શું કહે છે? તો એ એવું કહે છે કે જે સમાજ છે પ્રસ્થાપિક સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા છે. હવે આ શું છે? તો પ્રસ્થાપિક સામાજિક સંબંધો એટલે જે તમારા પૂર્વજો છે એમના જે એક સામાજિક સંબંધોમાં આવી ગયા કહેવાય. બરાબર? હવે એમાં હંમેશા પરિવર્તન તમે જોયું જ હશે. તમારા પૂર્વજો પછી તમારા દાદા આવ્યા, તમારા દાદા પછી તમારા ફાધર, અને પછી તમે, અને ભવિષ્યમાં પણ પેઢી ચાલતી રહે છે. દરેકના સંબંધમાં પરિવર્તન આવે છે. એક વ્યક્તિ ઉમેરાય છે, એક વ્યક્તિ બાદ થાય છે, એટલે સમાજમાં હંમેશા પરિવર્તન આવે છે. આવી પરિવર્તનવાળી વ્યવસ્થાને, એટલે જે પ્રાસ્થાપિક સંબંધોની પરિવર્તનવાળી જે વ્યવસ્થા છે એને સમાજ કહેવાય છે. પછી વિજ્ઞાનનો અર્થ જોઈએ તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ. બરાબર? વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ. વિશિષ્ટ પદ્ધતિ કેમ કીધું છે? તો વિજ્ઞાન ડાયરેક્ટ ના સમજી શકાય, એને પ્રોસેસથી સમજવું પડે, પદ્ધતિથી સમજવું પડે. તમે કોઈ પણ વસ્તુને જ્યારે એક પદ્ધતિથી સમજો, કોઈ પણ પદ્ધતિ તમે એના ઉપર અપનાવો અને પછી એ પદ્ધતિ અનુસાર તમે એનો અભ્યાસ કરો, તો એ વિષય વિજ્ઞાન બની જતું હોય છે. જેમ કે અહીંયા તમે સમાજનો અભ્યાસ કરશો તો તમે એને પદ્ધતિસર ઉપયોગમાં લેશો, પદ્ધતિસર તેનો અભ્યાસ કરશો, માટે એ સમાજશાસ્ત્ર એટલે સામાજિક વિજ્ઞાન બની જાય છે. માટે યાદ રાખો કે કોઈ પણ વસ્તુને તમે પ્રોસેસથી ભણો, એક પદ્ધતિથી ભણો, તો એ વિષય શું બની જાય છે? તમારા માટે વિજ્ઞાન બની જાય છે. ત્યાર પછી સમાજશાસ્ત્રનું મહત્વ સમજીએ. સમાજશાસ્ત્રનું મહત્વ શું છે? કેમ સમાજશાસ્ત્ર ભણવું જોઈએ? આવા પણ પ્રશ્નો તમને ઘણી વખત થતા હશે. તો સૌથી પહેલું મહત્વનું ટોપિક છે કે માનવીના સમાજ જીવનને સમજવામાં ઉપયોગી છે. જો તમે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરો તો તમે માનવીના સમાજ જીવનને સરળતાથી સમજી શકો. માનવી હોય, સમાજમાં જુદા જુદા સંબંધો રચતો હોય છે. એ જન્મથી જ લઈને સંબંધોમાં અથવા સમાજમાં એ સમાવિષ્ટ થઈ જાય છે. હવે માનવીના સમાજ સાથેના સંબંધો કેવા છે, કેવા હોવા જોઈએ, એ બધું સમજવા માટે સમાજશાસ્ત્ર ઉપયોગી છે. બીજું પોઈન્ટ છે માનવીના સામાજિક સંબંધોના ગુંફનને સમજવા અથવા સમજાવવામાં ઉપયોગી. માનવી જે સામાજિક સંબંધો રચે છે એનું જે ગુંફન છે અથવા એની અંદર જે પ્રતિક્રિયા છે એની, અથવા સમાજની એના પ્રત્યે જે જવાબદારી છે, માનવીની સમાજ પ્રત્યે જવાબદારી છે, એ સમજવા સમજાવવામાં ઉપયોગી છે. સમાજને લગતી સમસ્યાઓમાં ઉપયોગી. હવે સમાજ હોય અને સમસ્યા ન હોય એવું તો શક્ય જ નથી. કોઈ પણ વસ્તુ તમે લઈ લો, સમસ્યા તો છે જ. બરાબર? એવી રીતે સમાજમાં પણ અમુક સમસ્યા હોય.
તો એ સમસ્યાના અભ્યાસમાં પણ સમાજશાસ્ત્ર ઉપયોગી છે. હવે જો સમસ્યા મળી જાય તો સમસ્યાનો ઉકેલ પણ જોઈએ છે. તો સમસ્યાના ઉકેલમાં પણ જો તમને સમાજશાસ્ત્રનો અભ્યાસ થયેલો હશે તો તમે એનો ઉકેલ પણ જલ્દીથી શોધી શકશો, જલ્દીથી મેળવી શકશો. ત્યારબાદ સમાજના મૂળભૂત એકમોના અભ્યાસમાં ઉપયોગ. સમાજ હોય ત્યાં નિયમો જરૂરી છે, રીતિ રિવાજો પણ અમુક હોય, અમુક વસ્તુઓનું તમારે પાલન કરવું પડે. તો આવા નિયમો રચવા, જેને સામાજિક ધોરણો કહેવાય છે, તમારી સામાજિક ભૂમિકા શું છે, તો એ બધા મૂળભૂત એકમો કહેવાય. એ બધાના અભ્યાસમાં અ, ઉપયોગી છે. ત્યારબાદ પાયાની સામાજિક સંસ્થાઓના અભ્યાસમાં ઉપયોગી. જે પાયાની સામાજિક સંસ્થાઓ, જેમ મેં તમને પહેલા કીધું કે આર્થિક સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે, પછી કોઈ કંપની છે, તો એ દરેક જગ્યાએ સમાજશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ પાયાની સામાજિક પ્રક્રિયાઓના અભ્યાસમાં સહાયરૂપ, કે સમાજમાં કયા નિયમો હોવા જોઈએ, સમાજમાં જે સામાજિક પ્રક્રિયાઓ થાય છે, સમાજમાં જે પરિવર્તન આવે છે, તેના અભ્યાસમાં પણ સમાજશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જ મદદરૂપ હોય છે. ત્યારબાદ અમે જોઈશું પ્રકરણ અનુસાર ગુણભાર. સૌથી પહેલું ચેપ્ટર છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. મિત્રો, આ વસ્તુ સમજાવો એ પહેલા એક ક્લેરિટી કરી દો કે ધોરણ 12 માં તમે જે સમાજશાસ્ત્ર ભણશો એ આખું સમાજ, ભારતીય સમાજ ઉપર આધારિત છે. જે જે પણ તમે ચેપ્ટર ભણવાના છો એ બધા ચેપ્ટર્સ ભારતની માહિતી જ તમને આપશે, ભારત દેશના સમાજશાસ્ત્રને સમજાવશે. બીજા કોઈ દેશની સમાવિષ્ટતા આની અંદર તમારા કોર્સની અંદર કરવામાં આવી નથી. માટે તમારું એક જ ઇન્ટેન્શન હોવું જોઈએ કે તમે જેટલું પણ આની અંદર સમાજશાસ્ત્ર ભણશો એ ફક્ત ને ફક્ત ભારત દેશને લગતું જ હશે. પહેલું ચેપ્ટર છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. ભારત દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી ભાષા બોલતા લોકો, જુદી જુદી જાતિ અને સમુદાયના લોકો રહેતા હોય છે. આટલું બધું વૈવિધ્ય હોવા છતાં આપણા દેશની અંદર રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. તો આ વૈવિધ્ય કેટલું છે, કેટલા પ્રમાણમાં કેવા લોકો રહે છે, એ બધી માહિતી તમને આ ચેપ્ટરમાં મળશે. અને રાષ્ટ્રીય એકતા કેમ જળવાઈ રહી છે અને કેવી રીતે જળવાઈ રહી છે એ પણ આ ચેપ્ટરમાં તમે સમજશો. બીજું ચેપ્ટર છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. ભારતીય સંસ્કૃતિ વિશે તો તમે ધોરણ 10 માં પણ ભણી ગયા છો, છતાંય આની અંદર તમને ફરીથી એક વખત એનો અભ્યાસ કરવાનો છે. બહુ ઊંડાણપૂર્વક ને વ્યવસ્થિત રીતે આની અંદર સમજૂતી આપી છે. અને સમુદાય વિશે તમે ધોરણ 11 આર્ટ્સની અંદર ભણી આવ્યા છો, સમુદાયનો અર્થ અને એના લક્ષણો. આ ચેપ્ટરની અંદર તમે ભારત દેશમાં જે જુદા જુદા સમુદાયો છે એના વિશે તમે જાણશો. ત્રીજું ચેપ્ટર છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આના વિશે પણ તમે ધોરણ 10 ની અંદર ભણી આવ્યા છો, પણ આ વખતે તમારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે, જેની અંદર ત્રણેય જાતિઓની ઉત્પત્તિ ક્યાંથી થઈ, એમનો ઇતિહાસ આપ્યો છે, એમની સમજૂતી આપી છે, અને સરકારે એમના માટે કઈ કઈ વ્યવસ્થાઓ કરી છે, કઈ કઈ યોજનાઓ એમના માટે ઘડી છે, એ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચોથું ચેપ્ટર છે સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણની અંદર આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આની અંદર ખાસ કરીને તમારે સ્ત્રીને જે અધિકારો મળ્યા છે તો એનું રક્ષણ કેવી રીતે થાય આ વસ્તુની ક્લેરિટી કરી છે. સાથે સાથે સરકારે સ્ત્રી સશક્તિકરણ માટે કઈ કઈ યોજનાઓ ઘડી છે, સ્ત્રીઓના અધિકારોને રક્ષણ કેવી રીતે પૂરું પાડ્યું છે, એના વિશે પણ માહિતી મળશે. પાંચમું ચેપ્ટર છે પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયામાં તમે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ વગેરે વિશે ભણશો. આમાં સંસ્કૃતિકરણ પણ આવશે. તો આ બધી માહિતી તમે મેળવશો, જેના લીધે આપણા સમાજમાં અને અમારી સંસ્કૃતિમાં ઘણો મોટો પરિવર્તન જોવા મળે છે. અને આ પરિવર્તન કેવી રીતે થયું, આ બધી પ્રક્રિયાઓ કેવી રીતે થઈ, એના વિશે તમારે આ ચેપ્ટરમાં જાણવાનું છે. છઠ્ઠા ચેપ્ટરની અંદર હવે સમાજમાં પરિવર્તન આવે તો નવી નવી વસ્તુ અને સંચાર તો વધે જ. સંચાર એટલે કમ્યુનિકેશન. તો આ કમ્યુનિકેશનના જુદા જુદા માધ્યમો અને સમાજ વિશેની સમજૂતી આપી છે આની અંદર. અમે કમ્યુનિકેશન કેવી રીતે કરીએ છીએ અથવા કયા કયા માધ્યમો દ્વારા અમે કમ્યુનિકેશન કરી શકીએ છીએ એની માહિતી આની અંદર છે. પહેલા કયા માધ્યમો હતા, અત્યારે કયા માધ્યમો છે, એની પણ એ લોકોએ વ્યવસ્થિત રીતે માહિતી આપી છે. ચેપ્ટર 7 સામાજિક આંદોલન. સમાજમાં પરિવર્તન આવે તો અમુક પરિવર્તનો સ્વીકાર્ય હોય, જ્યારે અમુક પરિવર્તનો એવા હોય કે જેમને સ્વીકારી શકાય નહીં. માટે એક સંઘર્ષમય ભાવના ઉત્પન્ન થાય લોકોમાં, જેના પરિણામે સામાજિક આંદોલન જોવા મળે છે. તો આ ચેપ્ટરની અંદર તમે જુદા જુદા પ્રકારના આંદોલનો વિશે ભણશો. ચેપ્ટર 8 ની અંદર ભારતમાં પંચાયતી રાજ. આ નામ તમે સાંભળ્યું જ હશે, પંચાયતી રાજ.
ફરીથી આ ચેપ્ટર તમને 12મા ધોરણમાં ભણાવવામાં આવશે. ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે, પણ તમારે આ ચેપ્ટરને સામાજિક દ્રષ્ટિથી જોવું છે, રાજનૈતિક દ્રષ્ટિથી નથી જોવું. ત્યાર પછી આવે છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. આ આપણા સમાજની અમુક સમસ્યાઓ છે. મેં તમને પહેલા કીધું કે સમાજશાસ્ત્રનો તમે અભ્યાસ કરશો તો તમને સમાજની સમસ્યાઓ વિશે પણ જાણવું છે. આ એક એવી સમસ્યાઓ છે કે જે બને એટલી જલ્દી નિવારવી જોઈએ, જેની માટેની માહિતી તમને આની અંદર આપી છે. ત્યારબાદ છેલ્લું ચેપ્ટર છે સામાજિક સમસ્યાઓ. આના સિવાયની પણ અમુક સમસ્યાઓ, જે ઉપર 3 લખી છે, ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો, એના સિવાયની પણ ઘણી જ સામાજિક સમસ્યાઓ છે જે આ ચેપ્ટરમાં તમને સમજાવવામાં આવશે. પહેલું અને ત્રીજું ચેપ્ટર 8-8 માર્ક્સમાં પૂછાશે. પછી બીજું અને ચોથાથી લઈને 8મા પ્રકરણ સુધી 10-10 માર્ક્સના છે, અને છેલ્લા 2 12 માર્ક્સના ચેપ્ટર્સ છે. માટે તમારે મહેનત તો કરવી જ પડશે. બરાબર. હવે જોઈએ બ્લુપ્રિન્ટ. બ્લુપ્રિન્ટ કેવી છે જોઈ લો. સૌથી પહેલા સેક્શન A, B, C, D, E એવી રીતે 5 સેક્શનમાં તમારું પેપર વહેંચાયેલું છે. સેક્શન A ની અંદર MCQ, સેક્શન B ની અંદર 1-1 માર્કના પ્રશ્નોના જવાબો પૂછાશે જે એકદમ નાના હશે. સેક્શન C જે છે એ ટૂંકા જવાબો છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન હશે. સેક્શન D જે છે એ 3 માર્ક્સનો એક પ્રશ્ન હશે, અને સેક્શન E માં 5 માર્ક્સનો, એટલે ખૂબ જ લાંબા પ્રકારના પ્રશ્નોના જવાબો તમને જોવા મળશે. પહેલું ચેપ્ટર જે છે એ 8 માર્ક્સનું છે. એમાં એક MCQ પૂછાશે. સેક્શન C માં 2 પ્રશ્નો હશે. સેક્શન D માં 3 માર્કનો એક પ્રશ્ન હશે. બીજા ચેપ્ટરની અંદર સેક્શન A માં MCQ એક હશે. સેક્શન B માં એક પ્રશ્ન હશે. સેક્શન C માં કંઈ જ નહીં પૂછાય. સેક્શન D માં 3 માર્કનો એક પ્રશ્ન અને સેક્શન E માં 5 માર્ક્સનો એક પ્રશ્ન. ત્રીજા ચેપ્ટરની અંદર એક MCQ હશે, 2 નાના પ્રશ્નો હશે, એક 2 માર્કનો પ્રશ્ન હશે જેમાં અથવામાં પણ હશે. આ સ્ટાર જે કર્યું છે મેં, ઉધડી જે કરી છે એ અથવાનું દર્શાવે છે, એટલે એકના બદલામાં બીજો પ્રશ્ન. બરાબર. એટલે આ ચેપ્ટરના 2 પ્રશ્નો હશે, 2 માંથી તમારે એક લખવાનું છે. સેક્શન ડી માં 3 માર્કનો એક પ્રશ્ન અને સેક્શન E માંથી કશું જ નહીં પૂછાય. એવી રીતે આ ચેપ્ટર 8 માર્ક્સનું છે. ચોથું જે ચેપ્ટર છે એ 10 માર્ક્સનું છે. ફરીથી એમાં એક MCQ પૂછાશે, એક 1 માર્કનો પ્રશ્ન પૂછાશે, 2 માર્કનો પ્રશ્ન એમાંથી નહીં પૂછાય. સેક્શન ડી માં એક પ્રશ્ન પૂછાશે એમાં, અને સેક્શન E માં 5 માર્ક્સનો એક પ્રશ્ન પૂછશે. પાંચમું ચેપ્ટર 1 માર્કનું એટલે એક MCQ આવશે, 2 નાના પ્રશ્નો આવશે, 2 ટૂંકા પ્રશ્નો આવશે, એક 3 માર્કનો પ્રશ્ન આવશે, અને એવી રીતે 10 માર્ક્સનું ચેપ્ટર છે. છઠ્ઠા ચેપ્ટરમાં MCQ કે નાના પ્રશ્નો નહીં આવે, 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નો આવશે, એક પ્રશ્ન આવશે. સેક્શન ડી ની અંદર 3 માર્કનો એક પ્રશ્ન પૂછશે, અને સેક્શન E માં 5 માર્ક્સનો એક પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી આવશે. સાતમા ચેપ્ટરમાં એક MCQ આવશે, એક ટૂંકો પ્રશ્ન આવશે, 2 માર્કનો એક પ્રશ્ન હશે, અને 3 માર્કના આમાંથી 2 પ્રશ્નો હશે. પ્રકરણ 8 ની અંદર 2 MCQ હશે, એક નાનો પ્રશ્ન હશે, 2 માર્ક્સના પ્રશ્ન હશે, અને એક 3 માર્કનો પ્રશ્ન હશે. એવી રીતે એ 10 માર્કનો ચેપ્ટર થાય છે. પછી ચેપ્ટર 9 ની અંદર એક MCQ, એક નાનો પ્રશ્ન, એક ટૂંકો પ્રશ્ન, એક 3 માર્કનો અને એક 5 માર્ક્સનો પ્રશ્ન. એવી રીતે 12 માર્ક્સનું થાય છે. એઝ ઇટ ઇઝ 10મા ચેપ્ટરમાં પણ તમને જોવા મળશે. એક MCQ, એક નાનો પ્રશ્ન છે, સેક્શન C ની અંદર એક પ્રશ્ન છે, સેક્શન D ની અંદર એક પ્રશ્ન પૂછાશે, અને સેક્શન E માં એક પ્રશ્ન પૂછાશે. એવી રીતે થઈને તમારે કુલ 47 પ્રશ્નો પૂછાશે, અને તમારું ટોટલ પેપર જે છે 100 માર્ક્સનું હશે. સેક્શન A 10 માર્ક્સનું, સેક્શન B 10 માર્ક્સનું, સેક્શન C 22 માર્ક્સનું, સેક્શન C 33 માર્ક્સનું, અને સેક્શન C 25 માર્ક્સનું. એવી રીતે તમારું પેપર 100 માર્ક્સનું પૂછાશે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. આઈ હોપ કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. માટે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો અને ચેનલ સાથે જોડાઈ રહો. થેન્ક યુ.